નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર ભાવસાર આપ સર્વનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MSE નોલેજ હબ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું। અમે તમને આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ। એની અંદર આપણે જોઈ રહ્યા છીએ વર્ગીકરણના પ્રકાર। હવે વર્ગીકરણના પ્રકારને અંદર આપણે જોઈ રહ્યા છીએ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, બરાબર છે। વર્ગીકરણના પ્રકારની અંદર વર્ગીકરણની અંદર સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી બે પ્રકારની માહિતીનું વર્ગીકરણ થાય છે। જે માહિતી સંખ્યામાં દર્શાવી શકાય એને સંખ્યાત્મક માહિતી કહેવાય, અને જે માહિતી કોઈ ચલ લક્ષણને આધારે બનાવવામાં આવે છે, દર્શાવવામાં આવે છે, અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે। મિત્રો, હવે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણની વાત કરીએ તો જે માહિતી સંખ્યામાં દર્શાવી શકાય એને સંખ્યાત્મક માહિતી કહેવાય છે। જે માહિતીના વર્ગીકરણ સંખ્યા દ્વારા દર્શાવી શકાય, સંખ્યામાં દર્શાવી શકાય એને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે। હવે સંખ્યાત્મક માહિતીમાં સંખ્યાત્મક ચલ, જે ચલ સંખ્યા દ્વારા દર્શાવી શકાય એને સંખ્યાત્મક ચલ કહે છે। અને સંખ્યાત્મક ચલના બે પ્રકાર છે, સતત અસતત ચલ અને સતત ચલ। અસતત ચલ ને સતત ચલને આપણે વ્યાખ્યાઓ આગળ જોઈ ગયા છે કે જે ચલમાં પૂર્ણાંક, શું પૂર્ણાંક માહિતી હોય અથવા તો કોઈ માહિતીમાં રહેલ કોઈ ચોક્કસ સંખ્યા ગણી શકાય એવી સંખ્યા હોય તો એને અસતત ચલ કહેવાય છે। મોટે ભાગે પૂર્ણાંક હોય છે એટલે કે પોઈન્ટ વગરની હોય છે, એને અસતત ચલ કહેવાય છે। અને સતતની અંદર માહિતીના તમામ એકમોનો આવરી લેવામાં આવે છે, એ અપૂર્ણાંક હોય કે પછી પૂર્ણાંક હોય, બધાનો સમાવેશ થાય એને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અસતત ચલ અને સતત ચલ। અસતત ચલ જે છે એ પોઈન્ટ વગરની હોય છે, ગણી શકાય એટલી હોય છે। અને મિત્રો, આના ઉદાહરણો પણ આપણે જોયા હતા કે કુટુંબમાં બાળકોની સંખ્યા, રોડ ઉપર થતા અકસ્માતોની સંખ્યા વગેરે। હવે સતત ચલ જે છે મિત્રો, સતત ચલ એ ગણી શકાય એવા પણ હોય અને અનંત પણ હોઈ શકે છે, બરાબર છે। વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ, હવામાનનું તાપમાન વગેરે। અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે। આપણે અહીંયા પહેલાં અસતત જોવાનું છે, એટલે કે અસતત ચલની માહિતીના વર્ગીકરણ, અસતત ચલની જે માહિતી મળે છે એના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે, જ્યારે સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે। અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે, અને સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો મિત્રો? સંખ્યાત્મક માહિતીમાં આપણે 3 જોવાના છે, અસતત, સતત અને સંચય। એમાં અસતત જે ચલ છે એ અસતત ચલ હોય કે સતત ચલ હોય, એ માહિતી સંખ્યાત્મક હોય છે। અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ, જ્યારે સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે। હવે આપણે અભ્યાસ કરવાનો છે અસતત આવૃત્તિ વિતરણ। હવે જો મિત્રો, અસતત આવૃત્તિ વિતરણ જે છે એ ગણી શકાય એટલી હોય, પૂર્ણાંક હોય છે। હું વારંવાર કહું છું પૂર્ણાંક હોય છે, પોઈન્ટવાળી કોઈ દિવસ અસતત હોઈ શકે નહીં। ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહે છે। હવે અહીંયા આવૃત્તિની વ્યાખ્યા આપણને મળે છે। આવૃત્તિ એટલે કે એફ અથવા એફઆઈ વડે પણ દર્શાવાય છે, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફ્રીક્વન્સી। ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને, ચલનું જે મૂલ્ય હોય, ચલ જે હોય, આપણે આગળ જોયું હતું કે કુટુંબમાં બાળકોની સંખ્યા, તો કે બાળકોની સંખ્યામાં 0, 1, 2, 3 એ ચલ હતું,
બરાબર છે। અહીંયા જે આપણે આગળ જોયું હતું કે બાળકોની સંખ્યા તો કે 0 1 2 3, તો આ જે છે એ ચલ છે, મુખ્ય ચલ છે મિત્રો, બરાબર, એક્સાઈ જેને કહેવામાં આવે। તો ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહેવામાં આવે છે। જો મિત્રો અહીંયા જે એક્સાઈ જે છે ચલ 0 1 2 3, તો 0 બાળકો દર્શાવતી જે કુટુંબોની સંખ્યા 10 છે, 1ની 35 છે, 2ની 40 છે, 3ની 15 છે, તો આ શું છે? આવૃત્તિ છે, એફઆઈ છે, આ એક્સાઈ છે। એક્સાઈ એટલે ચલ, અને આ બધી જે એની 0 કેટલી વખત રિપીટ થાય છે? 10 વખત, 1 35 વખત રિપીટ થાય છે, તો આ એની આવૃત્તિ છે મિત્રો, એફ છે મિત્રો, બરાબર છે। તો આવૃત્તિ જે છે આ રીતે જોઈ શકાય છે। ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલનું જે મૂલ્ય છે એનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહેવામાં આવે છે, ફ્રીક્વન્સી કહેવામાં આવે છે। અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે। એને આપણે સમજવા માટે એક ઉદાહરણ લેવાનું છે કે અહીંયા આપ્યું છે ઉદાહરણ કે શહેરનો, હવે જો મિત્રો હજી એક વખત આપણે સ્પષ્ટ કરી લઈએ કે અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે। કે તમને એક દાખલો આપેલો છે, દાખલો જોતા તમને ખ્યાલ આવી જ જશે કે આ સતત છે કે અસતત છે। હવે એના માટે જે છે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે શહેરનો એક માર્ગ પર 2 માસ દરમિયાન દૈનિક અકસ્માતોની સંખ્યા આપી છે। હવે દૈનિક અકસ્માતોની સંખ્યા તમને આપી છે 0 1 3 2 0 3 4। હવે આ જે સંખ્યાઓ મિત્રો આપી છે એ સંખ્યાઓમાં હવે તમારે જાણવું હોય કે આમ તમને એક નજરે જોતાં જ ખબર પડી જશે, ખ્યાલ આવી જશે કે આ સતત છે કે અસતત છે। મિત્રો અહીંયા તમે જુઓ 0 1 2 3 એવી જે સંખ્યાઓ આવશે, અથવા 11 12 15 16 51 52, એટલે કે એક સિરીઝની જ્યારે કોઈ સંખ્યા આવે છે ત્યારે તે અસતત હોય છે। હવે તેમ છતાં પણ અહીંયા બીજી એક રીત છે કે સૌ પ્રથમ તમારે જે છે અહીંયા વિસ્તાર શોધવો પડે। શું શોધવો પડે? વિસ્તાર। વિસ્તારનું જે સૂત્ર છે મિત્રો, વિસ્તારનું સૂત્ર છે કે મહત્તમ આવૃત્તિ અથવા અવલોકન, મહત્તમ અવલોકન, બરાબર, મહત્તમ અવલોકન અથવા સૌથી મોટો અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન, મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન, અથવા તો વિસ્તારને કહેવામાં આવે છે આર। આર એટલે શું? રેન્જ, એની રેન્જ શોધવી પડે। આર એક્સ એચ માઇનસ એક્સ એલ, એટલે હાઈએસ્ટ અવલોકન અને લોવરેસ્ટ અવલોકન, સૌથી મોટો અને સૌથી નાનો। આ રીતે પણ તમે યાદ રાખી શકો છો। સૌથી મોટો અવલોકન માઇનસ સૌથી નાનો અવલોકન, સૌથી મોટો અવલોકન અને સૌથી નાનો અવલોકન। તો અહીંયા જે છે એ સૌથી મોટો અવલોકન કયો છે? તમે સૌથી મોટો અવલોકન જોશો તો 5 5 5 દેખાય છે મને, તો સૌથી મોટો અવલોકન 5 છે, માઇનસ સૌથી નાનો અવલોકન જોઈએ તો મને 0 દેખાય છે, 0। 5 માઇનસ 0 એટલે એનો આર બનશે 5, એટલે કે વિસ્તાર જે છે 5 બનશે। સૌથી મોટો 5 છે, સૌથી નાનો 0 છે, એટલે 0 1 2 3 4 અને 5 આટલા એના એક્સાઈ બનશે। હવે મિત્રો આ જે ઉદાહરણ છે, ઉદાહરણને આપણે ગણીએ તો અહીંયા જે આપણને આપેલું છે એ કોષ્ટક આધારે આપણે દર્શાવી શકીએ તો કે આના માટે મેં કોષ્ટક અગાઉથી તૈયાર કરી જ રાખ્યું છે। તો કે આ રીતે કોષ્ટક લખાશે। મે માસ દરમિયાન શહેરના માર્ગ પર
થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. આમ પણ તમે રકમ જોઈને તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે અસતત આવૃત્તિ વિતરણ દર્શાવતું કોષ્ટક છે. અહીંયા મિત્રો સૌપ્રથમ આપણે વિસ્તાર શોધવાનો હતો. આર એટલે કે આપણે જેને વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, વિસ્તાર એટલે કે આર એટલે કે એક્સ એચ માઇનસ XL, સૌથી મોટો અવલોકન માઇનસ સૌથી નાનો અવલોકન. તો સૌથી મોટો અવલોકન અહીંયા 5 છે, માઇનસ સૌથી નાનો 0 છે, એટલે R ઇઝ ઇક્વલ ટુ 5 થશે. એટલે હવે આપણે એક કોલમ બનાવવી પડશે અકસ્માતોની સંખ્યા એટલે કે X અથવા તો XI. અહીંયા લખવું પડશે 0, 1, 2, 3, 4 અને 5. સૌથી નાનો અને સૌથી મોટો અવલોકન અહીંયા આવી જવો જોઈએ. પછી એક આપણે બનાવવું પડશે આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન જે છે એ આપણે હવે 0 જોઈએ તો 0 આપણે કેટલી વખત છે અવલોકનની અંદર એ ગણવા ન બેસે, બરાબર છે. 0 કેટલી વખત છે ગણવા બેસશો અને પછી 1 કેટલી વખત છે એ ગણશો અને પછી 2 કેટલી વખત છે એ ગણશો તો મિત્રો અહીંયા તમારી ભૂલ થવાની શક્યતા રહે છે. તમને કદાચ ભૂલ થઈ શકે તો એવું ગણતરી નહીં કરવાની. સૌપ્રથમ અહીંયા X લખવાના વિસ્તારને આધારે, પછી આવૃત્તિ ચિહ્ન આપણે બનાવશું, આવૃત્તિ ચિહ્ન આપીશું અને પછી દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ કેટલા દિવસમાં 0 અકસ્માત કેટલા દિવસોમાં થાય છે, 1 અકસ્માત કેટલા દિવસોમાં થાય છે, દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ જેને F અથવા તો FI વડે દર્શાવવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ. આ દાખલો કઈ રીતે ગણવો તો પહેલાં વિસ્તાર લખી નાખ્યો, પછી આ રીતે તમારે આનો કોષ્ટક દોરી દેવાનો. અકસ્માતોની સંખ્યા X, આવૃત્તિ ચિહ્ન અને દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ એટલે FI. હવે પહેલું છે 0 છે તો 0ના ખાનામાં 1 લખો અને અહીંયા જે 0 ઉપર લીટો મારી દો. પછી 1 તો 1ના ખાનામાં આમ 1 લીટો કરવાનો. મિત્રો આ જે આવૃત્તિ ચિહ્ન છે એને એક આમ ઊભો લીટો તરીકે દર્શાવીશું મિત્રો, બરાબર છે. 1 થઈ ગયો. 3 તો 3ની સામે લીટો કરો. 2ની સામે લીટો કરો. 0 આવ્યો તો 1 લીટો તો હતો જ, હવે બીજો લીટો કરો. 3 તો 3ની સામે બીજો લીટો કરો. 4ની સામે લીટો કરો. પછી છે 5 તો 5માં લીટો કરો. 0માં ત્રીજો લીટો આવ્યો. 1 0 4 2 તો 2ની સામે આપણે લીટો કરવાનો. તો આ એક લીટો ખોટો થયો છે, બરાબર, યાદ રાખજો. હવે છે 0, ફરીથી અહીંયા 1 આવી ગયો એટલે 1માં આપણે લીટો ખોટો કર્યો તો એ પાછો ગોટી દઈએ એટલે 1 આવી ગયો. હવે જો મિત્રો 0 આવ્યું, 4 લીટા થઈ ગયા હતા ઓલરેડી. હવે 5મો લીટો આવ્યો તો 5મો લીટો કઈ રીતે દર્શાવવાનો? આડો લીટો. એટલે કે આ એક ગ્રુપ બની જશે, એક ઝુમખું બની જશે, એક સમૂહ બની જશે. એટલે આ હવે તમારે એને ગણવું હોય તો 5 ગણતરી થશે, બરાબર છે. હવે કોઈ 0 નવો આવશે તો એના માટે અલગ ઝુમખું બનાવવાનું આવશે. 3 તો 3માં લીટો કરો. ત્યાર પછી પાછું 3 છે તો પાછા 3માં લીટા કરો. 0 તો 0 આવ્યું તો 0 માટે પાછું બીજે નવેસરથી ઝુમખું બનાવવાનું, થોડીક જગ્યા મૂકીને. પછી છે 2 તો 2માં લીટો કરો. 1માં લીટો કરો અને પાછું 2 તો 2ની અંદર લીટો કરો. 4માં લીટો કરો. 5 તો 5ની અંદર લીટો કરો. 0માં પાછું 1 આવ્યું એટલે બીજું 1 લખ્યું. 1 જો 1માં 4 થઈ ગયા હતા, હવે 5મું એટલે એક આખું ઝુમખું થઈ જશે. હવે ત્યાર પછી 0 તો 0ની અંદર લીટો કરો. 2 તો 2માં એક ઝુમખું પાછું બનશે મિત્રો, અહીંયા 2 અને પાછું 2 એટલે કે અલગથી નવું ઝુમખું તૈયાર કરવાની પ્રક્રિયા. પછી 0 તો 0માં પાછું 1 તો 1ની અંદર એક ઝુમખું કમ્પ્લીટ થઈ જાય 5નું એટલે નવેસરથી ઝુમખાની શરૂઆત કરવાની મિત્રો, બરાબર. પછી 2 તો 2ની અંદર 1 અને ત્યાર પછી પાછું 1 એટલે 1. આ રીતે જે છે એ મિત્રો તમારે ઝુમખા જ્યારે પણ કોઈ 4 આવી જાય ને 5મી વખત આવે તો 5મો ઝુમખો આ રીતે તૈયાર કરવો. અને જે હવે પછી કોઈ એનો અવલોકન આવે તો નવું ઝુમખું તૈયાર કરવું, બરાબર છે, નવો સમૂહ તૈયાર કરો. હવે એને ગણી લેવો તો ગણતરી કઈ રીતે કરો તો આ 5 જ છે, બરાબર, ને બીજા 4 એટલે 9, 5 ને 2 7.
5 ને 2 7. હવે આ કેટલા છે 4, તો અહીંયા 4, 2 અહીંયા 2 અને એ 2. હવે એની આપણે ગણતરી કરીએ મિત્રો, તો કે 9 ને 7 દુ 14, 14 અને 14 ને 9 આપણે 14 ને 9 6, 23 ને 27, 27 ને 31, એટલે કુલ થશે મિત્રો આપણા 31, બરાબર છે, કુલ 31 થશે. અહીંયા લખી નાખવાનું કુલ, અને તમે સ્મોલ n તરીકે પણ લખી શકો છો. અહીંયા જે છે એ કુલ 31 તમારો જવાબ આવી ગયો. તો આ રીતે જે છે એ સંપૂર્ણ દાખલો ગણાશે. સૌપ્રથમ વિસ્તાર શોધવો, રેન્જ નક્કી કરવી, અને ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન આપવું અને આવૃત્તિ ચિહ્નની ગણતરી કરવી, અને એ તમને કુલ જે છે એ મળશે. હવે આ કુલ તમને જે મળ્યું અને આની ગણતરી કરો તો આ અહીંયા જેટલા સંખ્યા હોય એટલી સંખ્યા એ કુલમાં આવી જોઈએ. તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 30 ને 31, એટલે આપણો જવાબ જે છે અહીંયા સાચો છે. અહીંયા જેટલા અવલોકનો હોય અને અહીંયા એટલા કુલ આવવા જોઈએ, તો આપણો જવાબ જે છે એ સાચો કહેવાય છે, બરાબર. હવે આ જે ગણતરી છે અહીંયા આપણે ગણતરી પણ દર્શાવેલી છે જ મિત્રો, આ કોષ્ટક જે આપણે હમણાં ગણતરી કરી. હવે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ આગળનો ઉદાહરણ જોઈએ. ત્યાર પછીનું ઉદાહરણ નંબર 1ની અંદર આપણે ગણતરી કરીએ. ઉદાહરણ 1ની અંદર ગણતરી કરીએ તો કે ટેલિવિઝન, ઉદાહરણ 1, ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું. તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ નીચે પ્રમાણે ખામીઓની સંખ્યા મળી આવે છે. આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ બનાવો. તો જો મિત્રો અહીંયા આવૃત્તિ વિતરણ આપણને આપ્યું છે, n કેટલા છે 50 છે, બરાબર. હવે સૌ પ્રથમ તો આપણે શું શોધવો પડશે? સૌ પ્રથમ શોધવો પડશે વિસ્તાર. તો અહીંયા આપણે વિસ્તાર શોધીએ. વિસ્તાર એટલે કે R, એટલે કે હાઈ માઇનસ લો. સૌથી મોટો અવલોકન અને સૌથી નાનો. સૌથી મોટો અવલોકન, હવે આ જો તમે દાખલો જોઈને સમજી શકશો કે આ અસતત છે, બરાબર છે. વિસ્તાર વગર પણ સમજી શકશો. સૌથી મોટો છે 5 અને સૌથી નાનો છે 0, એટલે R = 5. જ્યારે સૌથી નાનો અને સૌથી મોટા જેટલો જ R મળે ત્યારે તમારે સમજવાનું કે અસતત આવૃત્તિ વિતરણ જ છે. હવે અહીંયા આપણે કોષ્ટક બનાવી જ દીધું છે મિત્રો. કોષ્ટકની અંદર જોઈએ તો કે 50 ટેલિવિઝન સેટ નિદર્શમાં ટેલિવિઝન સેટ દીઠ ખામીઓની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. ટેલિવિઝનના સેટ દીઠ ખામીઓની સંખ્યા એટલે કે X અથવા તો XI આવૃત્તિ ચિહ્ન, જે આપણે ઊભા આવૃત્તિ ચિહ્ન જે આપીએ છીએ તે. ત્યાર પછી ટેલિવિઝન સેટની સંખ્યા એટલે કે આવૃત્તિ એટલે કે F અથવા તો FI ફ્રીક્વન્સી, બરાબર છે. તો અહીંયા આપણા જે X જે બનશે, X ઓછામાં ઓછો કેટલો છે 0, 1, 2, 3, 4 અને 5. હવે આપણે જોતા જઈએ અને જેની સામે જે આવતું હોય અહીંયા લીટા મારતા જશું મિત્રો, બરાબર છે. પછી આવૃત્તિ ચિહ્નની ગણતરી કરીશું. પહેલું તો છે 0, તો 0ની સામે 1. પછી જેમ તમને ઠીક લાગે આડું ગણતરી કરો, ઊભી ગણતરી કરો, જે તમને યોગ્ય લાગે તે. પછી છે 2 વખત 2 છે, પછી 0, એટલે 0ની સામે ગણતરી કરવાની. પછી 3 છે 2 વખત. મને આ રીતે સહેલું લાગે છે તો હું આ રીતે કરીશ 4 અને 4 પછી છે 1. પછી 2 4, 2 1 ત્યાર પછી 3 વખત 1 છે, 1 2 અને ત્રીજો એટલે 5મો અહીં આવ્યો એટલે 5નો ઝુમખો બની ગયો અને 0 1. ત્યાર પછી 3 વખત 0 છે, 1 આ 2 એટલે ઝુમખું 1 2 થઈ ગયું અને ત્રીજું. ત્યાર પછી 2 છે એટલે 2નું અહીંયા 4નું છે એટલે 5માનું ઝુમખું બનશે
પછી છે 5 4 5 4 અને 0, 5 4 અને 0. ત્યાર પછી 2 5 2 5 અને 0, 2 5 અને 0. પછી છે 3 2 અને 1, 0 1 અને પાછું 0 એટલે પાછી ઝુમખો બનશે. પછી છે 2 0 2 0 અને 1, 2 0 1, 3 3 3, 1 2 અને 3, 0 2 0 2 અને 1, 0 2 અને 1, 0 1 અને 0, 0 1 અને 0, 1 1 1 1 અને 0 એટલે પાંચમું ઝુમખું. પછી છે 0 0 0, 3 વખત 0 છે, 1 2 અને 3. બરાબર છે. બધી જે છે આપણે ગણતરી કરી. હવે જો તમે ગણતરી પણ સરળ બનશે. આ એક એક નહીં ગણવું આપણે. આ પાંચનું ઝુમખું 5 5 10 15, 15 ને 3 બરાબર છે, 15 ને 3 18, 15 ને 3 શું થશે 18. હવે ત્યાર પછી આપણે જોઈએ મિત્રો 5 ને 5 10 અને 12, 5 અને 4 9, 5 ને 6, 3 અને 2. અહીંયા બનશે કુલ એટલે કે સ્મોલ n. કેટલા થવા જોઈએ 50, 18 ને 12 30, 29 35, 18 18 અને 18 ને 12 20 ને 30, 39 ને 45, 45 ને 5 50. બરાબર છે. આ રીતે 50 જે છે તમે ગણતરી કરી શકો છો, લખી શકો છો. આપણે ચેક કરી લઈએ બરાબર છે કે નહીં. જો મિત્રો અહીંયા તમને આપેલું છે બરાબર છે 18 12 9 6 3 અને 2 અને છેલ્લે n જે આવ્યા એ 50. આ રીતે જે છે તમે ગણતરી કરી શકો છો. બરાબર છે મિત્રો. આ રીતે દાખલો તમે ગણી શકો છો. હવે અસતત આવૃત્તિ વિતરણ બનાવવાનું તમને આવે એટલે તમને આવડવું જોઈએ મિત્રો. આ વિડીયો લેક્ચરની અંદર આપણે અસતત આવૃત્તિ વિતરણ કઈ રીતે બનાવવું એ જોયું. સૌપ્રથમ વિસ્તાર શોધવો. તમને રકમ જોતાં ખ્યાલ આવી જ જશે કે આ અસતતનું જ છે, કારણ કે આમાં બહુ મોટો વિસ્તાર નથી, વર્ગો પાડવાની જરૂર નથી રહેતી, એટલે કોઈ વર્ગો નહીં પડે. બરાબર. વર્ગો એ સતતની અંદર પડશે, એ જોશું આપણે આવશે ત્યારે. હવે સ્વાધ્યાય 2.1નો પહેલો દાખલો જે છે એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે મિત્રો. બરાબર છે. સ્વાધ્યાય 2.1નો દાખલો જે છે એ તમે હોમવર્કની અંદર કરજો. તો મિત્રો અસતત આવૃત્તિ વિતરણની રીત તમને યોગ્ય લાગી હોય, આવડી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપની અંદર, વોટ્સઅપ ગ્રુપની અંદર બધાને વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ પોતે પણ આ વિડીયો લેક્ચર દ્વારા શીખી શકે. તો મળીએ મિત્રો નવા વિડીયો લેક્ચરમાં નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી બાય બાય.